નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં ગોપાલપુરમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત, તળાવમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યું। ઘટના સ્થળે ફાયરની ટીમ હાજર। તળાવ કેમિકલના પાણીથી ભરેલું પડ્યું છે। આ તળાવ અને ફાયર અંદર ઉતરી નથી। જી હા, આ ઘટના સામે આવી છે કે તળાવ કેમિકલના પાણીથી ભરેલું હતું અને જ્યાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે। કેમિકલથી ભરેલું પડ્યું હોવાથી ફાયર અંદર ઉતરી નથી તેવું પણ અહીં જાણવા મળ્યું છે। ગોપાલપુરમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની આ ઘટના, તળાવમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે। ગોપાલપુર ગામની આ ઘટના કે જ્યાં એક વ્યક્તિનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે। તળાવ જે છે તે કેમિકલથી ભરેલું હોવાનું સામે આવ્યું છે। ઘટના સ્થળે ફાયરની ટીમ હાજર હતી, ઘટના સ્થળે પહોંચી હતી। તળાવ કેમિકલના પાણીથી ભરેલું હોવાનું સામે આવ્યું છે। કેમિકલથી ભરેલું પડ્યું હોવાથી આ તળાવ અને ફાયરની ટીમ અંદર ઉતરી શકી નથી તેવી વિગતો પણ સામે આવી છે। તો આપણે જણાવી દઈએ કે લાશ શોધવા માટે બોટની રાહ જોવાઈ રહી છે। આ ઘટના સામે આવી છે। તળાવમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે। સાથે જ આપણે જણાવીએ કે ઘટના સ્થળે ફાયરની ટીમ તૈનાત, પરંતુ જે તળાવ છે તે કેમિકલ પાણીથી ભરેલું હોવાનું સામે આવ્યું છે, જેથી અહીં ફાયરની ટીમ અંદર ઉતરી નથી તેવું પણ સામે આવ્યું છે। કેમિકલથી ભરેલું પડ્યું હોવાથી ફાયર અંદર ઉતરી નથી અને લાશ શોધવા માટે બોટની રાહ જોવામાં આવી રહી છે। અમદાવાદ શહેરના ગોપાલપુરમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે। તળાવમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યું। સાથે આપણે પણ જણાવી દઈએ કે ફાયરની ટીમ ઘટના સ્થળે હાજર હતી, પરંતુ ફાયરની ટીમ અંદર ઉતરી શકી નહોતી। આ સાથે વધુ માહિતી માટે, અપડેટ માટે અમદાવાદથી અમારા સંવાદદાતા કમલેશ રોહિડા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કમલેશ, ગોપાલપુર ગામની આ ઘટના કે એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે, ફાયરની ટીમ ત્યાં ઉપસ્થિત પરંતુ તે તળાવમાં ઉતરી નથી, વધુ અપડેટ। જે રીતે કૃપા હું વાત કરું, ગઈકાલે રાતની 9:15 વાગ્યાની ઘટના છે, એટલે અત્યારે હું નહીં માનો તો 12 કલાક જેવો સમય તેટલો થઈ ગયો હતો, પરંતુ રાતનો સમય હતો એટલે ફાયર વિભાગ હોય કે પછી ત્યાંના જે તરવૈયા હોય કે પ્રશાસન હોય એને ગોતવામાં સ્વાભાવિક તકલીફ પડવાની છે। અને સૌથી મહત્વની સમસ્યા તો એ છે કે આખું તળાવ કેમિકલથી ભરેલું હતું। જનરલી સામાન્ય તો સાદું પાણી હોય, સાદું તળાવ હોય, પાણી થોડુંક મીઠું હોય, સારું હોય તો ત્યાં ગોતાઓ હોય, દરિયાના જે તરવૈયા હોય ગોતીને અંદર બે બોડી બહાર કાઢતા હોય છે। પરંતુ અહીંયા તો કેવું હતું કે લાંબા ખાતે વિસ્તારનું જેટલું પણ કેમિકલ હોય છે, જેટલું પણ ફેક્ટરી છે ત્યાં કચરો ઠલવાતો હોય છે, જેને કારણે ઘણા સમય ત્યાં સમસ્યાનો સામનો, પ્રદૂષણના સમસ્યાનો સામનો ત્યાંના લોકો પણ કરી રહ્યા છે। પરંતુ આ તો બહુ મોટી ઘટના કહી શકાય, કારણ કે જે રીતે લાંબા વોર્ડમાં સૈદપુરના ગોપાલપુર ગામમાં તળાવમાં વ્યક્તિ ડૂબી ગયો હતો અને એ ડૂબી જવાથી એને બચાવવા, એની ડેડ બોડી કાઢવા માટે તરવૈયાઓ નથી કૂદી શક્યા, કારણ કે કેમિકલથી ભરેલું પાણી। તો તમે વિચારી શકો કે કોઈ બી વ્યક્તિ જયારે તળાવમાં ડૂબ્યું હોય છે તો તેની કેવી હાલત થઈ હશે, કેમિકલથી એનું કેવી રીતે મૃત્યુ થયું હશે। પરંતુ આ દુઃખદ ઘટના કહેવાય। ગઈકાલે રાતે મોડે અચાનક કારણો કયા છે ડૂબવાના એ પાકું નથી થઈ શકતું, પરંતુ વ્યક્તિ ડૂબી ગયો પાકું છે અને એ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું એ બી પાકું છે। અને ગઈકાલે રાતે જે રીતે વાત કરું તો ઘટના સ્થળે ફાયરની ટીમ હાજર હતી। 9:15 વાગે ફાયરની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી, પરંતુ રાહ જોવાઈ રહી હતી બોટની, કે બોટ આવે તો તે બોટમાં જઈને એ ડેડ બોડી બહાર કાઢી શકાય। પરંતુ રાતથી જ જે તરવૈયાઓ બોટ આવતા તેને જે મૃતદેહ છે તેને તપાસ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, શોધવામાં આવી રહ્યા છે। પરંતુ અત્યાર સુધી આખી નાઇટ સુધી આ તરવૈયાઓ અને ફાયર વિભાગના અધિકારીઓ સાથે મળીને ડેડ બોડી શોધવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હજુ સુધી મળી નથી। પરંતુ હાલ પણ ત્યાં તપાસ ચાલુ છે। જી કૃપા। બિલકુલ કમલેશ, તમામ વિગત બદલ આપનો આભાર।